આજના સમયમાં જ્યારે ખેતી ખોટનો સોદો ગણાય છે ત્યારે ગોંડલ તાલુકાના વોરાકોટડા ગામના એક પ્રગતિશીલ ખેડૂતે આ વાતને ખોટી સાબિત કરી છે। આ ખેડૂતે પોતાની 10 વીઘા જમીનમાંથી માત્ર 3 વીઘામાં એપલ બોરનું વાવેતર કર્યું છે। સફરજન જેવા દેખાતા અને અત્યંત મીઠા આ બોરની ખેતીએ ખેડૂતની કિસ્મત બદલી નાખી છે। આજે આ નાનકડા ખેતરમાંથી તેમને વાર્ષિક 3 થી 4 લાખ રૂપિયાની શુદ્ધ આવક થઈ રહી છે, જે પરંપરાગત પાકો કરતા અનેક ગણી વધારે છે। मारू नाम कांतिभाई छगनभाई सखिया, गाम वोराकोटड़ा। एपल बोरનું મેં વાવેતર કર્યું છે અને તદ્દન ઓર્ગેનિક જ બનાવું છું આખા અને 10-12 વર્ષથી અમારે બગીચો છે અને હું બધું વેચાણ મારે વાડીએથી થાય છે। હું માર્કેટમાં ક્યારેય ગયો નથી। બધા આજુબાજુના ગામવાળા અને રાજકોટ, સુરત, અમદાવાદ, મુંબઈ સુધી હું બોર ટ્રાવલ્સમાં નાખું છું, બધે બહાર મોકલું છું। ભાવ હું વાડીએ 80 રૂપિયાના ભાવના વેચું છું અને બહાર મોકલું છું એ બધા 100 રૂપિયા કિલો વેચું છું। 3 વીઘામાં બોયડીનું મારે વાવેતર છે। પહેલાં 8 વીઘાનું હતું એટલે વરસાદની હિસાબે નુકસાની જતી એટલે અડધું 5 વીઘાની કાઢી નાખી। અત્યારે મારે 3 વીઘાનો બગીચો છે અને વણ ફાલ સારો છે। વર્ષે 3 થી 4 લાખનું ઉત્પાદન આવે। ખેડૂતને ખરેખર ઓર્ગેનિક વસ્તુ ભલે જ આજુ નહીં પણ થોડું 2-5 વીઘાથી શરૂ થવું જોઈએ। પછી 2 વર્ષ થોડુંક નબળું રહે છે પણ પછી એમાં કાંઈ ફેર નથી પડતો, કાંઈ જંતુનાશક કે રાસાયણિકની જરૂર જ નથી પડતી। કાંતિભાઈ છગનભાઈ સખિયા। આ સફળતાની સૌથી મોટી ખાસિયત એ છે કે ખેડૂતને પોતાનો માલ વેચવા માટે ક્યાંય ધક્કા ખાવા પડતા નથી। એપલ બોરની ક્વોલિટી અને મીઠાશ એટલી અદ્ભુત છે કે છેક સુરત અને અન્ય શહેરોથી વેપારીઓ અને ગ્રાહકો સીધા ખેતર સુધી ખેંચાઈ આવે છે। વાડી પર જ 80 રૂપિયા પ્રતિ કિલોના ભાવે બોર વેચાઈ રહ્યા છે। વચેટિયાઓ વગર સીધા વેચાણને કારણે ખેડૂતને પૂરતો નફો મળી રહ્યો છે। આ કિસ્સો સાબિત કરે છે કે જો યોગ્ય આયોજન અને નવીન પાકની પસંદગી કરવામાં આવે તો ખેતી પણ સમૃદ્ધિનો રાજમાર્ગ બની શકે છે।